નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિષય હિન્દી ધોરણ 5 પાઠ નંબર 15 ખરગોશ ઓર હાથી. આમાં આપણે પેજ નંબર 100, 101 જોઈ ગયા હતા. હવે આપણે પેજ નંબર 102 જોવાનું છે, તો ચાલો જોઈએ. पेज नंबर 102। खरगोश के सरदार ने एक उपाय सोचा। खरगोश के सरदार ने एक उपाय सोचा। खरगोश का सरदार कौन? खरगोश એટલે સસલું, સરદાર એટલે કે એનો રાજા, બોસ. તો खरगोश के सरदार ने एक उपाय सोचा। સસલાના સરદારે રાજાએ એક યુક્તિ વિચારી। कुछ चुने हुए खरगोश के साथ वह हाथियों के सरदार के पास गए। એટલે એના થોડા જે હોશિયાર સસલા હતા એને એણે પસંદ કર્યા અને પછી હાથીનો જે રાજા હતો એની પાસે એ લોકો ગયા। कुछ दूरी पर बैठे खरगोश के सरदार ने अपने अगले पाँव उठाए। એટલે ખરગોશ પોતાના આગળના બે પગ ઉપાડી અને એને નમસ્તે કરે છે। શું કરે છે? નમસ્તે કરે છે। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया। किसने? खरगोश के सरदार ने। किससे किया? हाथी के सरदार को। देखिए, हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया। હવે તમે કોઈને નમસ્કાર કરો તો સામે તમને બી કોઈ હાથ જોડીને નમસ્તે કરે ને, એવી જ રીતના હાથીએ પણ એના નમસ્કારનો ઉત્તર આપ્યો, જવાબ આપ્યો। उसके आगे देखते खरगोश सरदार बोला। खरगोशનો સરદાર છે એ બોલે છે। શું બોલે છે? हम चांद के भांजे है। ચાંદના શું છે? ભત્રીજા છે। શું કહે છે? હમ ચાંદ કે ભાંજે હે। ભાંજે એટલે શું થાય? જે બહેન છે એનો છોકરો હોય એને આપણે શું કહીએ? ભત્રીજો। તો हम चांद के भांजे है, ऐसा कौन बोलता है? खरगोश का सरदार बोलता है। तब चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। શું કહે છે? ખરગોશ શું કહે છે કે ચાંદા મામાની અંદર તમે અમારા મિત્રોને, ભાઈ બંધુઓને જોઈ શકો છો। એવું કોને કહે છે? હાથીઓના સરદારને। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। શું કહે છે કે અમારા ભાઈ બંધુ છે થોડા। ખરગોશ હાથીને કહે છે, સસલું છે હાથીને કહે છે કે અમારા થોડા ભાઈ મિત્રો છે એ ધરતી ઉપર રહેવા માટે આવ્યા છે। તો આપણે ચિત્ર જોઈએ કેવી રીતના વાત કરે છે। જો આ કોણ છે? હાથીઓનો સરદાર, અને આ છે થોડા સસલાઓ, અને આ કોણ છે? ચંદા મામા। એની આગળનું થોડું ચિત્ર જોઈએ। આ કોણ છે? થોડા હોશિયાર સસલાઓ છે એ છે, અને એ સરોવરમાં પોતાના ચંદા મામાને દેખાડે છે। કોને? હાથીઓને સરદારને। આગળ જોઈએ ચિત્ર આગળ। मामा रोज सरोवर में आते हैं, ऐसा कौन बोलता है? खरगोश के सरदार। खरगोश का जो सरदार है वो बोलता है मामा रोज सरोवर में आते हैं। वो कहता है कि मामा दररोज સરોવરમાં આવે છે, તળાવમાં આવે છે। શું કરવા? તો કે આગળ શું કહે છે? હમસે મિલને એટલે અમને મળવા માટે આવે છે। આવું સસલું કહે છે। સસલાનો જે રાજા છે એ હાથીના રાજાને કહે છે મામા રોજ સરોવર મેં આતે હમસે મિલને, વે આપસે નારાજ है। શું કહે છે? એ તમારાથી નારાજ છે। हाथी बोला। હવે હાથી કહે છે क्या? क्यों नाराज है? वो हमसे क्यों नाराज है भला? हमने क्या किया है? ऐसा कौन बोलता है? हाथी का सरदार बोलता है। और किसे कहता है? खरगोश के सरदार से कि हमने ऐसा क्या किया है कि वो हमसे नाराज है। तब खरगोश उसकी बात का उत्तर देता है। क्या कहता है देखिए। खरगोश बोलता है, खरगोश बोला, क्या बोला? सरोवर के समीप नरम मिट्टी में सुराख। सुराख એટલે કે ખાડો। ખાડો ખોદીને સસલાઓ જે ઘર બનાવે છે તે છેદ કહેવાય હિન્દીમાં। સુરાખ એટલે છેદ। તો કે સરોવર કે સમીપ, સમીપ એટલે નજીક, સરોવરના નજીક, नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए हैं। क्या बनाए? घर बनाए। ऐसा कौन कहता है? खरगोश का सरदार। आपके आने से सुरखाब दब गया। એના આવવાના કારણે, હવે હાથીઓનું શરીર છે તો ખૂબ જ ભારે હોય છે, એના કારણે એના જે ખાડો પાડી અને જે ઘર બનાવેલા છે એ કેવા થાય છે? દબાઈ જાય છે। तो ऐसा कौन बोलता है? खरगोश का जो सरदार है वो बोलता है कि आपके आने से सुराख दब गए हैं, जिससे चंदा मामा के बहुत से भांजे दब गए हैं। એટલે કે
તમારા વજનના કારણે ચાંદા મામાના ભત્રીજા છે એ દબાઈ ગયા છે અને એના ઘર પણ દબાઈ ગયા છે. इसलिए भी आपसे बहुत नाराज है. આના કારણે અમારા ચંદા મામા છે તમારાથી ખૂબ જ નારાજ છે. આ કોણ બોલે છે? સસલાઓનો રાજા છે હાથીને કહે છે કે इसलिए भी आपसे क्या है बहुत नाराज है. तब खरगोश आगे बोलता है. क्या बोलता है? આગળ શું સસલું બોલે છે જો, वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा. શું કહે છે? એ ફરી પાછા રાત્રે આવશે અને ફરી પાછા આવું જોશે તો આ જોઈને એને સારું લાગશે નહીં. કોને? चंदा मामा ने. ऐसा कौन बोलता है? खरगोश का सरदार बोलता है. किसे कहता है? हाथियों के सरदार से. कि फरी पाछा रात्रे आवशे અને જોશે તો એને સારું લાગશે નહીં. આ હતું આપણું પેજ નંબર 102. હવે આપણે જાશું પેજ નંબર 103 ઉપર. रात हुई पूर्णिमासी का चांद निकल आया हुआ. पूर्णिमासी नो चांद એટલે કે वो जिस दिन चांद कैसा होता है पूरा गोल होता है. पूर्णिमासी का चांद यानी એટલે કે પૂનમનો ચાંદ કેવડો સરસ મજાનો ગોળ આકાશમાં દેખાય છે. તો રાત થાય છે, પૂર્ણિમાસીનો ચાંદ છે નીકળી આવે છે. હવા તેજથી, હવા કેસીથી? બહુથી તેજથી. खूब मस्त मस्त पवन આવી રહ્યો હતો. સરોવર में हल्की हल्की लहरें उठ रही थी. હવાના કારણે પાણી આમ તેમ લહેરાઈ રહ્યું હતું. એટલે સરોવરમાં લહેર ઉઠી હતી. ચાંદ લહેરો કે સાથ ઉપર નીચે હો રહા था. હવે ચાંદનો પડછાયો છે એ કેમાં પડે છે? તળાવમાં પડે છે, સરોવરમાં. અને ચાંદ પણ ઉપર નીચે થાય છે. उसके बाद हाथी और खरगोश वहाँ पहुँचे. हाथियों का सरदार और खरगोश का सरदार और कुछ चुने हुए खरगोश सब कहाँ पहुँचे? सरोवर के किनारे. खरगोश बोला, खरगोश आके बोलता है, देखिए महाराज चंदा मामा गुस्से से काँप रहे. ऐसा किसे कहता है? खरगोश का सरदार है वो हाथी के सरदार से कहते, देखिए महाराज चंदा मामा है वो गुस्से से काँप रहे. એટલે કે ખૂબ જ ક્રોધિતમાં છે તમારા લીધે એમ. तो गुस्से से काँप रहे हैं. आप जल्दी से यहाँ से दूर चले जाइए. ऐसा कौन बोलता है? खरगोश का जो सरदार है वो हाथी के सरदार को बोलता है कि हमारा चंदा मामा है गुस्से से काँप रहा है और आप जल्दी से यहाँ से दूर चले जाइए. लगता है मामा बहुत नाराज हो रहे हैं. લાગી રહ્યું છે મામા હજી ખૂબ જ નારાજ ને નારાજ થઈ રહ્યા છે. तब हाथी उसका क्या जवाब देता है? देखिए. हाथियों के सरदार ने अपनी झुंड तरफ देखा. हाथियोનો જે સરદાર છે એ પોતાની જે સેના છે બરાબર, પોતાના ટોળાની અંદર જે હાથીઓ છે એના તરફ જોઈ છે. કોણ? હાથીઓનો સરદાર. સભી ડર ગયે થે. બધા જ એના સેનાના જે નાના મોટા જે હાથીઓ હતા એ બધા ડરી ગયા હતા. સરદારને अपनी सूंड उठाई. સરદારે શું કર્યું? એની સૂંઢ છે એ ઊંચી ઉપાડી અને શું કરે છે જો, સભી હાથીઓને બી એસા કિયા. હવે હાથીઓનો સરદાર છે સૂંઢ ઊંચી કરે છે ત્યારે એના મિત્રો છે એ પણ સૂંઢ ઊંચી કરે છે. અબ સરદાર બોલા. હવે હાથીઓનો સરદાર કહે છે, કોને કહે છે જો, चमकते हुए चांद को हमारा नमस्कार. ऐसा हाथी का सरदार बोलता है. और किसे कहता है? चंदा मामा को कहता है कि आज चांदो चमकी રહ્યો છે એને અમારા वंदन. ऐसा कौन बोलता है? हाथियों का सरदार. कौन बोलता है? हाथियों का सरदार. પછી શું કહે છે कि हम चांद के हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं. क्या कहते हैं? અમને અમારી ગલતી ઉપર એટલે કે અમે જે ભૂલ કરી છે એના ઉપર અમને પછતાવો છે. हम आपसे क्षमा मांगते हैं. ऐसा कौन बोलता है? हाथियों का सरदार बोलता है. और सभी को बुलवाता है. अपने सेना में जो है उसको बुलाता है. आप हमें क्षमा करें. ऐसा सभी हाथियों बोलते हैं कि तमे हमने माफ़ करो. हम अभी दूसरे जंगल में चले जाते हैं. ऐसा कौन बोलता है? खरगोश का सरदार बोलता है. हाथियों का सरदार बोलता है कि हम अभी दूसरे जंगल में चले जाते हैं. हमें हमણાં જ બીજા જંગલમાં જતા રહીએ. अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को क्या होगी? तकलीफ. અમે એવું કોઈ પણ કામ નહીં કરીએ કે અમારા લીધે બીજા લોકોને તકલીફ થાય. બરાબર. જો એ માફી માંગતા એવું ચિત્ર આપણે જોઈએ. અહીંયા ધ્યાન બધાનું. જો અહીંયા બધા હાથીઓ ઊભા છે. જો અહીંયા તમને દેખાય છે ખરગોશ છે એ પાછળની સાઈડ ઊભું છે અને અહીંયા ચંદા મામા તળાવમાં દેખાઈ રહ્યા છે. અહીંયા હાથીઓ છે
ને સેનામાં જે છે નાના મોટા એ, અને આ હાથીઓનો કોણ છે? સરદાર છે. તો આ ચિત્ર તમે જોયું. હવે આગળ જઈએ, પાઠ તરફ ધ્યાન બધાનું. અહીંયા પાઠ આપણો શું થાય છે? પૂર્ણ થાય છે. હવે આપણે પાઠ પછી જોઈએ શબ્દાર્થ. તો શબ્દાર્થમાં પેલું શું આપ્યું છે? તમારે બધાએ જોવાનું છે અને બોલવાનું છે. સરોવર એટલે શું થાય? ઝીલ. ગુજરાતીમાં શું કહેવાય? તળાવ. પરિવાર એટલે શું થાય? ઘરના સદસ્યો અંદર જે રહેતા હોય એને આપણે ફેમિલી કહીએ, પરિવાર કહીએ. તો ઘર में रहने वाले लोग को हम क्या कहते हैं? परिवार के लोग. બંધુ એટલે ભાઈ થશે. કુચલના એટલે દબાના. આપણા પગ નીચે કોઈ દબાવી દે, બરાબર, આપણે પગની નીચે કેમ કચરો ચેપી નાખીએ એમ. કુચલના યાની કે દબાના. ક્ષમા યાની કે માફી. સુરાખ એટલે કે છેદ. શું થાય? છેદ. पूर्णमासी એટલે जिस रात चांद कैसा होता है? बहुत गोल होता है. बहुत गोल होता है. भांजा यानी कि बहन का लड़का. બહેનનો છોકરો, એને શું કહેવાય? ભત્રીજો. પછી સમીપ એટલે કે નજદીક. નજદીક એટલે કે પાસ. એના પછી આપણે શું જોવાનું છે? મુહાવરે કે अर्थ. मुहावरे के अर्थ देखिए. એમાં પહેલું શું છે? गुस्से से कापना. गुस्से से कौन काप रहा था? चंदा मामा काप रहा था. तो यहाँ गुस्से से कापना, उसका अर्थ क्या होगा? बहुत क्रोधित होना. यह मुहावरे का क्या है? अर्थ है. यहाँ हमारा पाठ होता है वो कंप्लीट होता है. इसे हमने समझा, जाना. तो आगे हमको पढ़ना है और हम पाठ तो समझ चुके हैं. तो चलो अब हम देखते हैं हमें कितना आता है, उस तरफ जाते हैं. हम छोटे छोटे सवाल के उत्तर देते हैं. चलो आगे. चलो અહીંયા ધ્યાન. તમારો પ્રશ્ન પહેલો છે, गुस्से से कापना मुहावरे का अर्थ बताइए. गुस्से से कापना मुहावरे का अर्थ क्या होगा? प्रगति करना, काम करना, बहुत क्रोधित होना या અત્યંત વ્યસ્ત હોના. શું આવશે? ગુસ્સે સે કાપના હમણે જ આપણે વાંચ્યું મુહાવરે કા અર્થમાં. તો શું આવશે? बहुत क्रोधित होना. उसके बाद नेक्स्ट प्रश्न. प्रश्न तरफ ध्यान. खरगोश सरदार के अनुसार चंदा मामा रोज में आते थे. खरगोश सरदार के अनुसार चंदा मामा खाली जगह में रोज आते थे. कहाँ आते थे? सरोवर में, नदी में, तालाब में कि कुएं में? जवाबમાં શું આવશે? શું આવશે? सरोवर में. कहाँ आते थे चंदा मामा हर रोज? सरोवर में. उसके बाद का प्रश्न हम देखेंगे. प्रश्न तरफ ध्यान. नरम जमीन किसके भार से दब जाती है? नरम जमीन है वो किसके भार से दब जाती है? शेर के? नहीं. लोमड़ी के? नहीं. खरगोश के? नहीं. तो फिर हाथियों के भार से वो दब जाती है. उसके बाद का प्रश्न हम देखेंगे. प्रश्न तरफ ध्यान. नरम नरम घास कौन खाता रहता है? नरम नरम घास से कौन खाई रही हो तू? हाथी, खरगोश, लोमड़ी के बैल? શું આવશે? खरगोश. खरगोश है वो नरम नरम घास खाते थे. उसके बाद का प्रश्न देखते हैं. प्रश्न तरफ ध्यान. खरगोश के सरदार के अनुसार हाथियों से नाराज कौन था? खरगोश के सरदार के अनुसार हाथियों से कौन नाराज था? घास नाराज था, सरोवर था, सूरज था या फिर चंदा मामा? कौन नाराज था? चंदा मामा था. वो हाथियों के सरदार से नाराज था, हाथियों से भी नाराज था. तो यहाँ हमारा पार्ट कंप्लीट होता है. प्रश्न भी हमने प्रश्नों के उत्तर भी दे दिए है. तो उसके बाद हम आगे की कहानी देखेंगे. ओके, डन.